ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 2ના છેલ્લા સેશનમાં છીએ અને સાથે સાથે પ્રકરણ 4 એની પણ શરૂઆત કરીશું. છેલ્લે આપણે 8મા સેશનમાં 8મા ભાગમાં 3 પદના ઘનના અવયવ વિશે વિચાર્યું અને એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન વત્તા 3abc સ્વરૂપનું જો આપણને રકમ આપી હોય કે બહુપદી આપી હોય તો એના અવયવ માટે 3 રીતો છે. જો સહગુણકોની સાથે ચલ આપ્યા હોય x y z a b c તો સૂત્ર નંબર 1. જો સ્વરૂપ તો a ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન વત્તા 3abc જ હોય પણ a વત્તા બી વત્તા સીની કિંમત શૂન્ય ન થતી હોય અને માત્ર કિંમતો જ હોય તો 2 નંબર. અને જો a વત્તા બી વત્તા સી એનું મૂલ્ય શૂન્ય થતું હોય તો ત્રીજું સૂત્ર આપણે લઈશું. પહેલા સૂત્રને લગતા દાખલા ગણ્યા. આજે અત્યારે આપણે એક દાખલો ગણીએ છીએ 15નો ઘન વત્તા 10નો ઘન વત્તા 5નો ઘન ઓછા 3 15 ગુણ્યા 10 ગુણ્યા 3 એટલે કે a ઘન વત્તા b ઘન વત્તા c ઘન ઓછા 3abc. બરાબર કે નહીં? તો આપણે અહીંયા તમે જુઓ કે હું a બરાબર 15 લઉં. અહીંયા સહગુણકો છે માત્ર, ચલ નથી. b બરાબર 10 લઉં, c બરાબર 5 લઉં તો a વત્તા b વત્તા c બરાબર 15 વત્તા 10 વત્તા 5 બરાબર 30 એટલે કે આની કિંમત શૂન્ય થઈ. માટે આપણે આ સૂત્ર વાપરીશું. એટલે કે જુઓ હવે હું કઈ રીતે લખું છું, 1/2. હવે તમે જુઓ કે તમારું સૂત્ર છે a વત્તા બી વત્તા સી તો એની કિંમત છે 15, આની 10, આની 5. બરાબર છે કે નહીં? પછી આપણે મોટો કૌંસ કરવાની વાત હતી. a ઓછા b નો વર્ગ એટલે 15 ઓછા 10 પહેલા દાખલામાં હું 2 સ્ટેપ કરું એટલે તમને ખબર પડે. વત્તા b ઓછા c નો વર્ગ વત્તા c ઓછા a નો વર્ગ. હું 1/2 હમણાં ક્યાંય અડીશ નહીં. આ તમારા 15 ને 10 25 ને 10 30. 15 માંથી 10 જાય 5, 5 નો વર્ગ 25. 10 માંથી 5 જાય 5, 25. 5 ઓછા 15 10. ઓછા 10 નો વર્ગ પણ અંતે તો 100 થઈ જશે. 1/2 ગુણ્યા 30, 50 અને 100 150. 2 15. 15 નો વર્ગ 225. જવાબ આવે 2250. તો તમે જુઓ કે મેં 2 નંબરના સૂત્ર પ્રમાણે આ દાખલો ગણ્યો. બરાબર કે નહીં? હવે આપણે એક બીજો આવો દાખલો જોઈએ અને જોઈએ કે આમાં શું થાય છે.
18 નો ઘન વત્તા 15 નો ઘન વત્તા ઓછા 33 નો ઘન. પહેલા તો તમને એટલી તો સમજણ પડી જ જવી જોઈએ કે માત્ર સહગુણકો છે, ચલ નથી. કાં તો આ પરિણામ લાગુ પડશે કાં તો આ લાગુ પડશે. તો જુઓ, a બરાબર 18, b બરાબર 15, c બરાબર -33. a વત્તા b વત્તા c 18 વત્તા 15 વત્તા ઓછા 33 એટલે ઓછા 33. 33 ઓછા 33 શૂન્ય આવી ગયું. માટે તમારો જવાબ માત્ર ને માત્ર a ઘન વત્તા b ઘન c ઘન બરાબર 3abc જેટલો આવશે. 3 ગુણ્યા 18 ગુણ્યા 15 ગુણ્યા ઓછા 33. ઓછાની જ નિશાની આવશે, બરાબર ને. 18 તેરી 54 ગુણ્યા 15 ગુણ્યા 33. આનો જવાબ -26,730 આવશે. ગુણાકાર કરશો આ જવાબ આવી જશે. તો જો આપણે 3 રીતના દાખલા આ રીતે ગણ્યા, બરાબર. તો બરાબર આ રીતને ધ્યાનમાં રાખજો. હવે લખીએ છે કે જો a વત્તા b વત્તા c બરાબર 9, ab વત્તા bc વત્તા ca બરાબર 26 હોય તો a ઘન વત્તા b ઘન વત્તા c ઘન ઓછા 3abc ની કિંમત મેળવો. હવે તમે જુઓ કે હું પહેલા તો આના અવયવ પાડું તો તમે જુઓ કે a ઘન વત્તા b ઘન વત્તા c ઘન ઓછા 3abc બરાબર a વત્તા b વત્તા c a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ ઓછા ab ઓછા bc ઓછા ca થાય. બરાબર કે નહીં? અહીંયા તમને a વત્તા b વત્તા c ની કિંમત આપી છે, ab bc ca ની કિંમતે આપી છે, બરાબર કે નહીં? પણ a વર્ગ b વર્ગ c વર્ગની કિંમત નથી, એટલે આપણે કોઈ પણ રીતે આ કિંમત શોધવી પડે.
તો આના માટે મેં કહ્યું હતું એ જ પ્રમાણે a વત્તા બી વત્તા સી બરાબર 9. આનો વર્ગ લઈ લઈએ આપણે. તો a વત્તા બી વત્તા સી આખા કૌંસનો વર્ગ 9નો, જે આપણે એક દાખલો કર્યો હતો 8મા ભાગમાં, બંને બાજુનો વર્ગ લેતા. a વર્ગ બી વર્ગ સી વર્ગ વત્તા 2ab 2bc 2ca 9નો વર્ગ 81. આની કિંમત આપણને ખબર નથી. આટલામાંથી હું 2 સામાન્ય કાઢી નાખું. આના કિંમત આપણને 26 આપી છે. દુ 52. એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ. 11માંથી 2 જાય 9, 7માંથી 5 જાય 2. તો તમને જુઓ કે જે મારે જોઈતી હતી એ કિંમત મળી ગઈ. તો આના બરાબર હવે હું લખીશ a વત્તા બી વત્તા સી 9, આના માટે 29 ઓછા a ગુણ્યા બી. કેટલા કરશો બોલો? કશું જ ના થાય, પણ હું ઓછા સામાન્ય કાઢી નાખું એટલે એ બી વત્તા બીસી વત્તા સીએ. કૌંસની બહાર મેં ઓછા કર્યા માટે નિશાનીઓ બદલાઈ ગઈ. 9 29 ઓછા 26 9 ગુણ્યા 3. તો આની કિંમત માત્ર 27 આવી. તમે જુઓ કે આવડો મોટો દાખલો લાગતો હતો, જવાબ રૂપે તો માત્ર 27 જ આવ્યા. આ એક અગત્યની રીતનો દાખલો છે. ઓબ્જેક્ટિવમાં પણ આવે, 2 માર્કમાં પણ આવે. ધ્યાનથી તમે નજર નાખી લો. ત્યાર પછી આ જ પ્રકરણનો એક છેલ્લો દાખલો ગણીએ. પછી તો તમે ચોપડીમાં આપેલા બધા જ દાખલા ગણી શકો છો. મેં જોઈ લીધું છે. સ્વાધ્યાય પોથીના દાખલા તો પૂરા કરવાના જ છે. ઓબ્જેક્ટિવ તો ખાસ કરવાનું. અત્યાર સુધીમાં જેટલા પ્રકરણ ચાલી ગયા હોય એ બધા સ્વાધ્યાય પોથીમાંથી તમારે અચૂક કરવા જોઈએ. અને હું તો એમ જ કહું કે આખી જ સ્વાધ્યાય પોથી કરવી પડે, પણ કદાચ કોઈને એમ હોય કે આટલું બધું તો ક્યાંથી થાય સાહેબ, તો ઓબ્જેક્ટિવ પાર્ટ તો પહેલાં પતાવવો જ જોઈએ અને બાકીનો ભાગ ધીમે ધીમે પતાવવો જોઈએ. જો તમે સ્વાધ્યાય પોથીને ન્યાય નહીં આપો તો પરીક્ષામાં મુશ્કેલી પડશે. એ પણ એટલી જ નક્કી વાત છે. એનો અર્થ એવો પણ ન કરતા કે પેપર સ્વાધ્યાય પોથીમાંથી હશે, પણ એમાં આપેલી રીતો પ્રમાણેના દાખલા તો અચૂક હોય છે. બરાબર? માટે હજી પણ કોઈએ શરૂ ન કર્યું હોય તો સ્વાધ્યાય પોથીમાંથી આ બધા પ્રકરણો 1 બાય 1 લઈ અને ઘેર શરૂ કરી દેજો. આ એક દાખલો રકમની દ્રષ્ટિએ થોડો અવળચંડો છે,
માટે જ હું કરી રહ્યો છું 8x ઘન છેદમાં 27 વત્તા 27y ઘન છેદમાં 64 વત્તા 64z ઘન છેદમાં 125 માઇનસ 6/5 XYZ. રકમ જોઈને જ મુશ્કેલી પડે કે સર આ તો અમને ના જ આવડે, એટલા માટે જ હું કરાવું છું. પણ જો હું સમજાવીશ તો તમને આ દાખલો એકદમ સહેલો લાગશે. આંકડા મોટા હોવાથી ગભરાઈ ગયા તમે. પહેલા પદ એનો ઘન, બીજું પદ ગણ, ત્રીજું પદ એટલે કે તમારું a ઘન વત્તા b ઘન વત્તા c ઘન ઓછા 3 abc જેવું જ સ્વરૂપ ખરેખર તો છે. પણ ખરેખર આ 3 abc ની કિંમત મળે જ કે નહીં એ પહેલા ચેક કરવું પડે કે નહીં. તો સૌથી પહેલા તો હું શું કરું છું, જુઓ 2x upon 3 એનો ઘન 3y upon 4 નો ઘન 4z upon 5 નો ઘન ઓછા 3 પછી a એટલે 2x upon 3 b એટલે 3y upon 4 અને c એટલે 4z upon 5. 4 ઉડી ગયા, 3 ઉડી ગયા, તો 3 દુ 6 XYZ છેદમાં 5. તો પછી આ તો આપણા માટે પહેલા જ સૂત્રનો ઉપયોગ આવ્યો કે સહગુણકો પણ છે, ચલ સંખ્યા પણ છે. તો આના થાય a વત્તા b વત્તા c એટલે 2x upon 3 3y upon 4 4z upon 5. બરાબર કે નહીં? હવે આપણે આનો વર્ગ 4x વર્ગ upon 9 b વર્ગ 9y વર્ગ upon 16 આનો વર્ગ 16z વર્ગ upon 125 અને 5 નો વર્ગ 25 સોરી. હવે તમે જુઓ કે a વત્તા b વત્તા c a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ ઓછા ab એટલે કે 2x upon 3 ગુણ્યા 3y upon 4 ઓછા b ગુણ્યા c 3y છેદમાં 4 4z ગુણ્યા 5 ઓછા ca 4z upon 5 ગુણ્યા 2x upon 3. બરાબર કે નહીં? અથવા તો છગડીયો કૌંસ કરો, જે કરો એ કરો. હવે તમારું આ તો એમને જ રહેશે. આ પણ એમને રહેશે. ઓછા 2 દુ xy upon 2 ઓછા 3yz upon 5 ઓછા 4 દુ 8 zx upon 15.
આ તમારો ફાઇનલ જવાબ આવ્યો. ધ્યાનથી આ દાખલો ગણજો, ખૂબ અગત્યનો છે. તમે ચોપડીના સ્વાધ્યાય 2.5ના બધા જ દાખલા હવે આરામથી ગણી શકશો, કંઈ જ પ્રોબ્લેમ થશે નહીં. અહીંયા આપણે છેવટે અંતે પ્રકરણ 2 પૂરું કરીએ છીએ. 8 ભાગ તો 8 સેશન તો આપણે ચલાવ્યા. અત્યારે પણ 15 મિનિટ એટલે 8.25 સેશનમાં આપણે પ્રકરણ 2ને ન્યાય આપ્યો. મને સંતોષ છે કે એક ટોપિક થિયરી સાથે, સૂત્રની સમજણ સાથે, મારા દાખલા આપેલા, ચોપડીના દાખલા બધાને ધ્યાનમાં રાખીને આપણે આ પ્રકરણ મારી દ્રષ્ટિએ સંતોષકારક રીતે પૂરું કર્યું છે. તમે પણ આ પ્રકરણ કરો ત્યારે જો આ મારા બધા સેશનો સાંભળશો ફરીવાર પણ, તો ફરી બધું તાજું થઈ જશે. બધું મેં ક્રમમાં લીધું છે કે જેથી એક આવડે એટલે પછી આગળનો ભાગ સમજાય, એ સમજાય એટલે પછીનો ભાગ સમજાય, અને એ રીતે આ ચેપ્ટરને આપણે પૂર્ણાહુતિ તરફ લઈ ગયા. આજે એટલે કે હવે તમારું પહેલું પ્રકરણ પતી ગયું, બીજું પ્રકરણ પતી ગયું, ત્રીજું પતી ગયું, પાંચમું પણ પતી ગયું છે, 15મું પણ પતી ગયું છે. આજે આપણે હવે ચોથું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ શરૂ કરીશું. સમીકરણ વિશે તમે અગાઉના ધોરણમાં ભણ્યા જ છો, 7મા 8મામાં તો ભણ્યા જ છો, મને ખ્યાલ છે. એને પહેલા થોડું તાજું કરી લઈએ, અને એ તાજું કર્યા પછી આપણે 9મા ધોરણને લગતો અભ્યાસ શરૂ કરીશું. પણ એ પહેલા હું તમને એક વસ્તુનું ધ્યાન દોર દઉં કે દ્વિચલ સુરેખ સમીકરણ આ પ્રકરણ 10મા ધોરણનું ત્રીજું પ્રકરણ છે, અને 9મા ધોરણમાં જે કંઈ શીખીએ છીએ એ બધા જ પાના 10મા ધોરણની શરૂઆતના પાઠમાં ચોંટાડી દો, પછી થોડું આગળ 10મા ધોરણનું શીખવાનું થાય છે. એટલે કે 9મા ધોરણમાં શીખેલા દ્વિચલ સુરેખ સમીકરણ તમને પૂરેપૂરા કામમાં આવવાના છે. માટે આને પણ ધ્યાનપૂર્વક સમજજો. 9મામાં એકવાર તૈયાર કરો, 10મામાં અડધું પ્રકરણ એમને આવડી જાય. એટલે કે એક ખરીદો, એક મફત મેળવો, બરાબર ને? બાય 1 ગેટ 1 ફ્રી, એવી આ ઓફર છે. પણ શરૂ કરતા પહેલા આપણે સમીકરણ એટલે શું અગાઉના ધોરણમાં શીખ્યા જ છો. તમારા જે કે સબ્જેક્ટ ટીચર હશે એણે તમને સમજાવ્યું જ હશે કે ભાઈ સમીકરણ એટલે શું. તો જુઓ, x + 2 = 8, 2x + 3y 15. આવું સમીકરણનું સ્વરૂપ ખરેખર તો તમે શીખ્યા છો કે સમીકરણની આ જે બાજુ છે બરાબરની, આ મારી ડાબી બાજુ થાય છે એટલે ડાબી બાજુ, અને આ જમણી બાજુ છે. એટલે કે કોઈ બાજુ એ ચલ આપ્યા હોય તો પણ જો એ ચલની યોગ્ય કિંમત મૂકીએ તો અંતે ડાબી બાજુનું જે કંઈ મૂલ્ય થાય એટલું જ મૂલ્ય જમણી બાજુનું થાય. એવા સ્વરૂપને સમીકરણ કહેવાય. મૂલ્ય એટલે સંખ્યાત્મક રીતે. હું આને એવી રીતે કહી શકું કે જોજો,
તમારું ત્રાજુ, તમે બજારમાં 500 ગ્રામ બટાકા લેવા જાઓ તો માની લો કે આ 500 ગ્રામનું એમણે બાટ મૂક્યું, આમ નમી જાય. એની સામે વેપારી બટાકા મૂકે, કેટલા મૂકે કે આ દાંડી બરાબર વચ્ચોવચ આવી જાય. એટલે કે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ અને આ દાંડી એ આપણી બરાબર. તો સામાન્ય શબ્દોમાં સમીકરણ આવા સ્વરૂપનું હોય. હવે બરાબર જોજો, 500 ગ્રામ બટાકા લીધા અને જોયું કે સાલા આ તો ઘરમાં ઓછા પડશે આજે, એટલે આપણે કહીએ કે ભાઈ એક કામ કરો ને, હજી બીજા 200 ગ્રામ બટાકા ઉમેરો ને. એટલે એ માણસ બીજું 200 ગ્રામનું વજન મૂકશે, પાછું આમ નમી ગયું, ફરી નવા બટાકા મૂકશે, સરખો કરશે. એટલે કે સમીકરણમાં ડાબી બાજુ જેવી ક્રિયા કરો, જેટલી ક્રિયા કરો એટલી જ ક્રિયા જમણી બાજુ કરો તો મૂલ્ય સરખા થઈ જાય. ડાબી બાજુમાં 2 ઉમેરો, જમણી બાજુમાં 2 ઉમેરો, મૂલ્ય સરખા. ડાબી બાજુના બમણા કરો, જમણી બાજુના બમણા કરો, મૂલ્ય સરખા. ડાબી બાજુમાંથી 4 ઓછા કરો તો જમણી બાજુમાંથી 4 ઓછા કરો તો મૂલ્ય સરખા થાય. આ સમીકરણનો મૂળભૂત સિદ્ધાંત કહેવાય. એટલે કે ડાબા બરાબર જમા. હવે તમે બીજું પણ શીખ્યા હતા કે કોઈ પણ સંખ્યાને ડાબામાંથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ લઈ જવી હોય તો વત્તાવાળી ઓછા થઈ જાય, ઓછાવાળી વત્તા થઈ જાય, ગુણાકારવાળી ભાગાકારમાં જાય અને ભાગાકારવાળી ગુણાકારમાં જાય. એટલે કે ડાબી બાજુમાંથી એકાદ પદને જો જમણી બાજુ લઈ જવાની જરૂર પડે અથવા જમણી બાજુમાંથી એકાદ પદને ડાબી બાજુ લઈ જવાની જરૂર પડે તો નિશાનીઓ ઊંધી થઈ જાય. આ બરાબર ધ્યાનમાં રાખજો. આ નિશાનીઓ ઉપર આ પ્રકરણનો ઘણો બધો આધાર રહેલો છે. નહીં તો કદાચ મૂલ્ય આવી જશે પણ નિશાની ખોટી આવશે અને દાખલો ખોટો પડી જશે. આ બધું મેં તમને અત્યારે જે સમજાવ્યું ને એ 7મા 8મા ધોરણમાં ટીચરે સમજાવેલું જ હશે, છતાં પણ એ વખતે સમજેલું ભૂલી ગયા હો, બરાબર ના સમજાણું હોય. ટીચર સમજાવતા હોય ત્યારે તો ક્લાસરૂમમાં હતા, લહેર કરતા હતા, બરાબર ને, વાતો કરતા એ આજુબાજુ, ધ્યાન બહાર જતું રહ્યું હોય તો એ ફરી પાછું યાદ દેવા માટે મેં તમને આ વસ્તુ ફરી એકવાર રિવિઝન કરી આપી. હવે આપણે થોડું આગળ વિચારીએ. કે સમીકરણ તો સમીકરણમાં એક ચલ પણ હોઈ શકે. શું હોય? x + 2 = 6. ચલ કેટલા છે? તો આને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. શું કહેવાય? સમીકરણમાં 2 ચલ પણ હોય. કેટલા હોય? 2 ચલ. એટલે કે 2x + 3y = 15. સપોઝ કે એક ચલ 2 ચલ. 2 ચલ એટલે દ્વિચલ. સમીકરણમાં ઘણીવાર x² + 7x + 10 = 0 આવું સમીકરણ હોય તો એક ચલ છે, x જ છે પણ દ્વિઘાત છે, દ્વિઘાત સમીકરણ. તો આ રીતે સમીકરણો જુદા જુદા પ્રકારના હોય. આ તમે ધોરણ 7 અને 8માં શીખી ગયા. આ ધોરણ 9 અને 10 બંનેમાં શીખવાના છે.
આ માત્ર ધોરણ 10 માં ચોથું પ્રકરણ છે. આ પ્રકરણ 3 છે. 10માં આપણે ચોથું પ્રકરણ છે. બરાબર. તો આને ધ્યાનમાં રાખીને હવે આપણે આપણા પ્રકરણનું જે ટાઇટલ છે એના વિશે વાત કરીએ. અને આપણું ટાઇટલ છે દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ. પહેલા તો આનો અર્થ સમજી લઈએ. દ્વિચલ બે ચલ હોવા જ જોઈએ, કાં તો x અને y, a અને b, m અને n વગેરે. સુરેખ એટલે કે એનો જો આપણે આલેખ દોરીએ તો સુરેખા જ આવે. કેવી આવે? એનો આલેખ કેવો આવે? સુરેખા. પણ આ ક્યારે બને? કે જ્યારે ચલના ઘાતાંક માત્ર એક હોય. એટલે કે મેં તમને કીધું હતું કે 2x + 3y બરાબર 15. આ એક ઘાત જ કહેવાય. પણ 2x² + 3y બરાબર 15 એવા સમીકરણ હોય તો એને દ્વિચલ ન કહેવાય અને એનો આલેખ સુરેખ થાય નહીં. અને સમીકરણ એટલે ડાબાનું જે કંઈ મૂલ્ય થાય એ જમણા બાજુનું મૂલ્ય થાય. બરાબર છે કે નહીં? તો આ રીતે આપણે સમીકરણ વિશે વિચારવાના છીએ. પણ સૌથી પહેલા આપણે સમજવાનું છે કે આપેલા સમીકરણો દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં એ નક્કી કઈ રીતે કરી શકીએ. એક બે શરત તો મેં તમને કહી, છતાં હવે એને હું વ્યવસ્થિત રીતે તમારી સમક્ષ મૂકું કે દ્વિચલ સુરેખ સમીકરણ હોવાની શરતો. શું? દ્વિચલ સુરેખ સમીકરણ હોવાની આ શરતો લાગુ પડતી હોય તો અને તો જ આપેલું સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ બને. પહેલી શરત બે ચલ હોવા જોઈએ. આપણે જોઈ ગયા એક ચલથી ચાલે નહીં. બંને ચલ નો ઘાતાંક માત્ર એક હોવો જોઈએ. એ પણ મેં તમને સમજાવ્યું. તો જ એ સુરેખ બને, આલેખ સીધો આવે. તે સિવાયના ઘાતાંક ન ચાલે. એટલે શું? વર્ગમૂળ ના ચાલે, ઘનમૂળ ના ચાલે, વર્ગ ના ચાલે, ઘન ના ચાલે વગેરે. અને ચલનો ઘાતાંક ઋણ પણ ન ચાલે. અને છેલ્લી શરત સમીકરણમાં x ગુણ્યા y વાળા પદ ન જોઈએ. હવે જો આ શરત છે ને એ 9મા ધોરણ પૂરતી આપણે લાગુ પાડીશું. આ જ પ્રકરણ 10માં જ્યારે ચાલશે ત્યારે આ શરતનું આપણે થોડું સમાધાન કરી અને xy વાળા પદોને દૂર કરી દઈશું. પણ એ તમારે અત્યારે શીખવાનું નથી, એટલે આપણે અત્યારે એને શરત તરીકે રાખીએ છીએ. બરાબર કે નહીં? હવે તમે આપણે જોયું કે x + y = 6.
જો હું x બરાબર 2 મૂકું અને y બરાબર 4 મૂકું તો 2 + 4 બરાબર 6. ડાબા બરાબર જબા થઈ ગઈ. તો x ની જે કિંમત અને y ની જે કિંમત આપેલા સમીકરણમાં મૂકવાથી ડાબા બરાબર જબા થાય તો તેને તે સમીકરણના ઉકેલ કે બીજ કહે છે. બરાબર. તો આને પણ આપણે જરા સારી રીતે સમજી લઈએ. આપેલ સમીકરણમાં x અને y ની જે કિંમતોથી સમીકરણનું ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય તેવી ચલની કિંમતોને તે સમીકરણના ઉકેલ કે બીજ કહે છે. આ આપણે સમજવા માટેની વાક્ય રચના વાપરી. ગણિત આવી વાક્ય રચના નથી વાપરતું. તો ગણિત શું કહે છે? આ જ વસ્તુ માત્ર શબ્દો થોડા જુદા. તો એ શું કહે છે એ પણ હું લખી દઉં એટલે તમને ઉકેલ એટલે શું એ તમે સારી રીતે સમજી શકો. આપેલ સમીકરણમાં x અને y એટલે કે ચલો, બરાબર ને, ની જે કિંમત સમીકરણનું સમાધાન કરે. આ અર્થ સમજાવું છું. તે કિંમતોને તે સમીકરણના ઉકેલ કે બીજ કહે. સમાધાન એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય એના માટે એ લોકોએ શબ્દ વાપર્યો સમાધાન. તો આપણે પણ આવા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ અથવા બીજ મેળવવાનો પ્રયત્ન કરીશું. અને આ ઉકેલ કે બીજ મેળવવાની કોઈ એક જ રીત નથી, ઘણી રીતો છે. મુખ્ય બે રીત, આલેખની રીત, બેઝિક રીત. બેઝિક રીતમાં પાછી 3 રીતો છે: આદેશની રીત, લોપની રીત, ચોકડી ગુણાકારની રીત અથવા ક્રેમરની રીત. આ બધી રીતો 9મા ધોરણમાં શીખવાની નથી, પણ અમુક જ રીતો 9મા ધોરણમાં શીખવાની છે. એક ચાર્ટ સ્વરૂપે નેક્સ્ટ ટાઈમ હું તમને આ બધી રીતોના નામ લખીશ. કઈ રીત 9મામાં અને કઈ રીત 10મામાં એ પણ નીચે લખીશ. ત્યાર પછી આપણે દ્વિચલ સુરેખ સમીકરણની શરતોને આધારે આપેલા સમીકરણો દ્વિચલ છે કે નહીં એના દાખલા ગણીશું. અને ત્યાર પછી ઉકેલ મેળવવાની રીતો જોઈશું. ઉકેલ મેળવવાની રીતમાં પણ પહેલાં આપણે બેઝિક ગણતરીની રીત, આદેશ, લોપ કે ક્રેમર જે કંઈ આપણા અભ્યાસક્રમમાં છે એમાંની રીત જોઈશું. પછી આપણે આલેખની રીત જોઈશું. આજે આપણે અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ઉકેલ મેળવવાની રીતો આપણે
વિચારીશું. થેન્ક યુ વેરી મચ.